ભાવનગર મહાનગરપાલિકા જર્જરિત ઇમારતને લઈને આકરા પાણી હોય તેમ ગાયત્રીનગરમાં આવેલા સમર્પણ સોસાયટીના ફ્લેટોમાં નોટિસ આપવા પહોંચી હતી। નોટિસ આપીને નળ અને ડ્રેનેજ કનેક્શન કાપવાના પગલે ફ્લેટ ધારકોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ હતી। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જર્જરિત ઇમારતોને પગલે નોટિસ બાદ નળ અને ડ્રેનેજ કનેક્શન કાપવામાં આવે છે, ત્યારે સમર્પણ સોસાયટીમાં પણ આવેલા ફ્લેટમાં નોટિસ આપીને નળ અને ડ્રેનેજ કનેક્શન કાપતા સ્થાનિક રહીશો રોષે ભરાયા હતા। જો કે પરિસ્થિતિને સમજાવવા માટે નગરસેવકો પણ પહોંચ્યા હોય, આમ છતાં પણ સ્થાનિક લોકોએ અનેક મુદ્દા ઉઠાવીને રોષ વ્યક્ત કર્યો હતો। જો કે જર્જરિત મિલકત મામલે કોઈ ઉકેલ આવે તેવું હાલના સમયમાં લાગતું નથી। કયો મીડિયા નહીં બોબીને ફોન કર્યો બોબી કયો મીડિયા નહીં બોબીને ફોન કર્યો બોબી મારું છે ને મારા હસબન્ડ નથી, મારા નાના બે છોકરાઓ છે, મારા હસબન્ડ કોરોનામાં એક્સપાયર થઈ ગયેલ છે, મારું નથી કોઈ આગળ નથી કોઈ પાછળ, પપ્પાનો સાથ નહીં, મમ્મીની બધા મીડિયમ વર્ગના છે, મારા નાના બે છોકરાઓ છે, મને કોઈ કમાવાળું કે કોઈ કટક કોઈ દેવાવાળું નથી। હવે તમે બેન તમારી વતી અમે બધા ચારે કોર્પોરેટરે રજૂઆત કરી, પણ સાંભળો એવું નહીં અમે હારે છીએ એટલે માની જાય એવું નથી। એ કાયદાનું કામ કરશે, કારણ કે આમાં તમારા જાન હાટું કે એને કઈ ઘરનું નથી। હા, કાલે ભરતનગરના 2 સ્લેબ પડ્યા, કોક રહેતું હોય તો મરી જાય તો કોની જવાબદારી? માણસ મરશે તો એ અમારી જવાબદારી થાય। કોણ અત્યારે લખીને આપે? એન્જિનિયર હોય એને તમને તમારી નંબર નહીં હોય તો હું તમારી હારે આવી છે એની પાસે નહીં, હું હારે આવી અને અહીંયા આપણે બોલાવ કહેશો તો એ સર્ટી આપશે કે ભાઈ આમ રિપેર કરી હાલે એવું છે અને મારી જવાબદારી તો જ અટકશે। આજનો દી એક દી પૂરતું અટકું અમારી સરકારના પૈસા જ જોતા તમતા અમે મરી જાય અમારા ઘરમાં અમારા દાદા નીચે એક ધડાકે મરી જશું ને ભૂખે મરવું અમારી પ્રજા અમારે નજર આવે ભૂખે મરશે અમને નહીં પડાય। સમર્પણ 2 નંબર બ્લોકમાં રહું છું, 3જા માળે। મારા હસબન્ડ કોરોનામાં એક્સપાયર થઈ ગયા છે, મારા 2 નાના છોકરાઓ છે। તમે લોકો એમ કહો કે હવે ખાલી કરીને વયા જાઓ તો અમે નાના છોકરાઓ લઈને ક્યાં જશું ખાલી કરીને? બીજી જ્યારે અમારે લહેર આવી તેમાં મારા હસબન્ડ એક્સપાયર થઈ ગયા, મારું કમાવાવાળું કોઈ નથી, મારું ભાડું ભરવાનું તે મારામાં વેત નથી। તમે લોકો મકાન સામે આપો તો અમે ખાલી કરી દઈએ ને અમે લોકો ક્યાં ખાલી કરીને જઈએ? અત્યારે શું પ્રોબ્લેમ છે? અમારે એમ કહે છે કે નોટિસ આપી ગયા છે કે ખાલી કરી દો, છોકરાને લઈને અમારે ક્યાં જવું ભાઈ? તમે મને કહો, મારા નાના છોકરાઓ છે। રાજભાઈ લક્ષ્મણભાઈ ગોહિલ, બ્લોક નંબર 12 સમર્પણ ફ્લેટ। હવે અમારો 1 મહિનાથી પાણી કનેક્શન કપાઈ ગયું છે, બરોબર? એ લોકો એમ કહે છે કે જર્જરિત મકાન છે, અમે રિપેરિંગ શરૂ કરાવ્યું છે। એનું કહેવું એમ છે કે તમે સ્ટ્રક્ચર એન્જિનિયર થ્રુ કરાવો, પણ અમારી પાસે એટલા પૈસા નથી એટલે અમે અત્યારે રિપેરિંગ કરાવ્યું છે, રહેવા લાયક કરાવી નાખ્યું છે, છતાં એ એમ કહે છે કે સ્ટ્રક્ચર એન્જિનિયરનો રિપોર્ટ જ્યારે કામ પૂરું થશે પછી અમે લાવીને એને દેશું તો એ રિપોર્ટ ઉપર એને માન્ય રાખવું પડશે, પણ નહીં, એ રિપોર્ટ ઉપર એને માન્ય નથી રાખવું। અને આજે ગટર હવે આ વરસાદમાં અમે ક્યાં અમે રિપેરિંગ કરાવી? 2-5 દિવસ, અઠવાડિયા, 10 દિવસ તો સમય તો આપવો પડે ને। આ બધા ગરીબ માણસો છે, જાય ક્યાં? અત્યારે પબ્લિકને અમારા ઘરમાં ગઢિયા બુઢિયા માંદા માણસો એને ક્યાં કાઢવા? મિત્તલબેન પરમાર છે, અમે ગાયત્રીનગર સમર્પણ સોસાયટીમાં રહીએ છીએ। હાલમાં સરકારશ્રીનું કહેવું એવું છે કે તમે હવે આ જર્જરિત મકાન થઈ ગયા છે, હજી અમારા મકાન જર્જરિત થયા નથી,
છતાંય અમને ખાલી કરવા માટેની નોટિસ ઉપર નોટિસો આપે છે. અમારી પાણીની લાઈન કાપી ગયા છે, હવે ગટર લાઈન કાપવા માટે આવ્યા છે. સરકારશ્રીનું કહેવું એવું છે કે તમે ખાલી કરીને રોડ ઉપર જાઓ, રોડ ઉપર મરી જાવ એનો કાંઈ એ લોકોને પ્રોબ્લેમ નથી, માણસ મરી જાય એનો પ્રોબ્લેમ નથી, પણ એના મકાનની અંદર જો પડી જાઓ, દબાઈને મરી જાઓ, સરકારને પૈસા દેવા પડે એ માટે થઈ અને અત્યારે અમને ખાલી કરાવે છે. એક ઘરમાં 5 જણ 7 જણ રહેવાવાળા છે, 1 જણ ખાવાવાળા છે, તો એ ભાડું ભરશે કે રોટલા ખાશે? ભૂખે મરવા સરકારને વાંધો નથી, ભૂખે મરી જાવ તમને વાંધો નથી, પણ દબાઈને મરી જાવ તો સરકાર પૈસા દે નહીં, સરકારને દેવા પડે નહીં. એટલે રોડ ઉપર અત્યારે અમને આવવાનું કીધું છે. અને કાંઈ એક ફ્લેટ નથી, એક ઘર નથી, એવા આ સમર્પણ સોસાયટીની અંદર 21 જેટલા બ્લોક છે, એમાં એટલા 240 જેટલા મકાનો છે, એમાં એટલા પરિવારો, હજારો લોકો રહે છે, ક્યાં જશે?